હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીની એક્ઝામના લગતા વિજ્ઞાનના ત્રીજા લેક્ચરમાં 100 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. કયો નિયમ VI બરાબર IR આપે છે? ન્યૂટનનો, ફેરાડેનો, ઓહમનો કે એમ્પિયરનો? કયો નિયમ VR બરાબર AR આપે છે? તો સાચો જવાબ છે ઓહમનો નિયમ, જે VI બરાબર AI આપે છે. કયો વાયુ ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે? CO2, O2, સોડિયમ કે N2? એ કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, સોડિયમ સલ્ફર ડાયોક્સાઇડ કે નાઇટ્રોજન? કયો વાયુ ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે? તો સાચો જવાબ છે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે. છોડમાં કચરાના ઉત્પાદન તરીકે ઓક્સિજન કેવી રીતે અને ક્યારે ઉત્પન્ન થાય છે? દિવસ દરમિયાન શ્વાસ દ્વારા, રાત્રે શ્વાસ દ્વારા, રાત્રે પ્રકાશ સંશ્લેષણ દ્વારા કે દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ દ્વારા? છોડમાં કચરાના ઉત્પાદન તરીકે ઓક્સિજન કેવી રીતે અને ક્યારે ઉત્પન્ન થાય છે? તો સાચો જવાબ છે દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ દ્વારા છોડમાંથી કચરાના ઉત્પાદન તરીકે ઓક્સિજન ઉત્પન્ન થાય છે. નીચે સોલેનોઇડમાં ઉત્પાદન થતા ચુંબકીય ક્ષેત્રની શક્તિ નીચેનામાંથી કયા પરિબળ પર આધારિત નથી? સોલેનોઇડના પ્રવાહની તાકાત ઉપર, મુખ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાતું નરમ લોખંડ, મુખ્ય સામગ્રી તરીકે વપરાતો લોખંડનો સળિયો કે સોલેનોઇડમાં વળાંકની સંખ્યા? સોલેનોઇડમાં ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની શક્તિની નીચેનામાંથી કયા પરિબળ પર આધારિત નથી? તો સાચો જવાબ છે મુખ્ય સામગ્રી તરીકે વપરાતો લાકડાનો સળિયો, જે સોલેનોઇડના ઉત્પાદન થતા ચુંબકીય ક્ષેત્રની શક્તિના પરિબળ પર આધાર નથી. બ્લીચિંગ પાવડરનું રાસાયણિક નામ શું છે? CaCO3, CaCl2, CaCO2 કે CaOH2? બ્લીચિંગ પાવડરનું રાસાયણિક નામ શું છે? તો સાચો જવાબ છે CaCO2, જે બ્લીચિંગ પાવડરનું રાસાયણિક નામ છે. બેકિંગ સોડાનું રાસાયણિક નામ શું છે? Na2CO3, NaOH, NaHCO3 કે CaCO3? બેકિંગ સોડાનું રાસાયણિક નામ શું છે? તો સાચો જવાબ છે NaHCO3, જે બેકિંગ સોડાનું રાસાયણિક નામ છે. સોડિયમ શેમાં રાખવામાં આવે છે? પાણીમાં, કેરોસીનમાં, દારૂમાં કે ઇથેનોલમાં? સોડિયમ શેમાં રાખવામાં આવે છે? તો સાચો જવાબ છે કેરોસીનમાં સોડિયમ રાખવામાં આવે છે. પ્રાણી કોષ વનસ્પતિ કોષથી કેવી રીતે અલગ પડે છે? ન્યુક્લિયસથી, કોષ દિવાલથી, મિટોકોન્ડ્રિયાથી કે વેક્સ્યુલસથી? પ્રાણી કોષ વનસ્પતિ કોષથી કેવી રીતે અલગ પડે છે? તો સાચો જવાબ છે કોષ દિવાલથી, જે પ્રાણી કોષ એ વનસ્પતિ કોષથી અલગ પડે છે. એટલે કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હાજર હોય છે, જ્યારે પ્રાણી કોષમાં એ કોષ દિવાલ હોતી નથી. અને કોષ દિવાલ વનસ્પતિની કોષ દિવાલ શેની બનેલી હોય છે? તો મરેલા કોષોની બનેલી હોય છે કોષ દિવાલ. શરીરના માળખાકીય ઘટકોનું નિર્માણ અને જાળવવા માટે નીચેનામાંથી કયા પોષણ તત્વોની જરૂર પડે છે? પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી કે ફાઇબર? શરીરના માળખાકીય ઘટકોના નિર્માણ અને જાળવવા માટે નીચેનામાંથી કયા પોષણ તત્વોની જરૂર પડે છે? તો સાચો જવાબ છે પ્રોટીનની જરૂર પડે છે શરીરના માળખાકીય ઘટકોના નિર્માણ અને જાળવવા માટે. નાઇટ્રિક એસિડના HNO3 નું પરમાણુ દળ ખાલી જગ્યા છે 48 યુનિટ, 60 યુનિટ, 63 યુનિટ કે 55 યુનિટ?
નાઇટ્રિક એસિડનું પરમાણુય દળ ખાલી છે તો સાચો જવાબ છે 63 છે નાઇટ્રિક એસિડનું પરમાણુય દળ. હરિતદ્રવ્યમાં ખાલી જગ્યા જોવા મળે છે ક્લોરોપ્લાસ્ટર્સ, લિકેન, શેવાળ કે ફૂગ. હરિતદ્રવ્ય ખાલી જગ્યામાં જોવા મળે છે તો સાચો જવાબ છે ક્લોરોપ્લાસ્ટર્સ, જેમાં હરિતદ્રવ્ય જોવા મળે છે. 1928માં શોધાયેલ સર સીવી રામન ઇફેક્ટ નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? મેગ્નેટિક, ઓપ્ટિકલ્સ, અવાજ કે ગરમી? 1928માં શોધાયેલ સર સીવી રામન ઇફેક્ટ નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંબંધિત હતું? સાચો જવાબ છે ઓપ્ટિક્સ, જે 1928માં શોધાયેલ સર સીવી રામન ઇફેક્ટનું ક્ષેત્ર સાથે સંબંધિત હતું. પ્રાણીઓમાં ઉત્સર્જન પ્રણાલીનું મુખ્ય કાર્ય શું છે? શ્વસન, કચરાના ઉત્પાદનને દૂર કરવું, પાચન કે પ્રજનન? પ્રાણીઓમાં ઉત્સર્જન પ્રણાલીમાં મુખ્ય કાર્ય શું છે તો સાચો જવાબ છે કચરાના ઉત્પાદનોને દૂર કરવું, જે પ્રાણીઓમાં ઉત્સર્જન પ્રણાલીનું મુખ્ય કાર્ય છે. જ્યારે ધ્વનિ તરંગો હવામાંથી પાણીમાં જાય છે ત્યારે નીચેનામાંથી કયું સ્થિર રહે છે? વેગ, તરંગ લંબાઈ, આવર્તન કે આપેલા તમામ? જ્યારે ધ્વનિ તરંગો હવામાંથી પાણીમાં જાય છે ત્યારે નીચેનામાંથી કઈ સ્થિર રહે છે? સાચો જવાબ છે આવર્તન સ્થિર રહે છે. જ્યારે ધ્વનિ તરંગો હવામાંથી પાણીમાં જાય છે ત્યારે આવર્તન એ સ્થિર રહે છે. આલ્કેલિક શ્રેણીના પ્રથમ સભ્ય માટે નીચેનામાંથી કયું સૂત્ર સાચું છે? C5H10, C2H4, C3H6 કે C4H6? આલ્કેલિક શ્રેણીના પ્રથમ સભ્ય માટેનામાંથી નીચેનામાંથી કયું સૂત્ર સાચું છે? સાચો જવાબ છે C2H4, જે આલ્કેલિક શ્રેણીમાં પ્રથમ સભ્ય માટેનું સૂત્ર છે. વાસ્તવિક અર્થમાં મુક્ત પતન ફક્ત નીચેનામાંથી કયા કિસ્સાઓમાં થાય છે? સમુદ્ર, વેક્યુમ, પવન કે વાતાવરણ? વાસ્તવિક અર્થમાં મુક્ત પતન ફક્ત નીચેનામાંથી કયા કિસ્સાઓમાં થાય છે? સાચો જવાબ છે વેક્યુમમાં વાસ્તવિક અર્થમાં મુક્ત પતન કિસ્સાઓમાં થાય છે. પ્રતિક્રિયાશીલતા શ્રેણી અનુસાર આયરન ખાલી કરતાં વધુ પ્રતિક્રિયાશીલ છે? પોટેશિયમ, સોડિયમ, કોપર કે કેલ્શિયમ? પ્રતિક્રિયાશીલ શ્રેણી અનુસાર આયરન ખાલી જગ્યા કરતાં વધુ પ્રતિક્રિયાશીલ છે. સાચો જવાબ છે કોપર, જે પ્રતિક્રિયાશીલ શ્રેણીમાં અનુસાર આયરન એ કોપર કરતાં વધુ પ્રતિક્રિયાશીલ છે. માનવ શરીરમાં જાતીય પ્રજનન મત સ્ત્રીઓના યોનિઓના શુક્રાણુ દાખલ કરવામાં આવે છે. આ ગર્ભધારણ ક્યાં થાય છે? ગર્ભાશયમાં, ફેલોપિયન ટ્યુબમાં, સર્વિક્સમાં કે યૌન માર્ગમાં? માનવ શરીરમાં જાતીય પ્રજનન મત સ્ત્રીઓના યોનિઓનું શુક્રાણુ દાખલ કરવામાં આવે છે. તે ગર્ભધારણ ક્યાં થાય છે તો સાચો જવાબ છે ફેલોપિયન ટ્યુબમાં થાય છે. ન્યુક્લિયસ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ન્યુક્લિયસ એક જ સ્તર વાતાવરણ ધરાવે છે. ન્યુક્લિયસમાં મિટોકોન્ડ્રિયા હોય છે. ન્યુક્લિયસમાં મેમ્બ્રેનના પરમાણુ પટલમાં છિદ્રો હોય છે કે ન્યુક્લિયસમાં ક્લોરોપ્લાસ્ટ હોય છે? ન્યુક્લિયસ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સાચો જવાબ છે ન્યુક્લિયસમાં મેમ્બ્રેન પરમાણુના પટલમાં છિદ્રો હોય છે, જે વિધાન સાચું છે. નીચેનામાંથી કયું સોડિયમ કાર્બોનેટ હાઇડ્રેટ જેમાં સલ્ફિટીકરણના પાણી 10 અણુઓમાં હોય છે? ખાવાનો સોડા, બ્લીચિંગ પાવડર, બેકિંગ સોડા કે ધોવાનો સોડા? નીચેનામાંથી કયું સોડિયમ કાર્બોહાઈડ્રેટ જેમાં સ્ફટિકીકરણમાં પાણીના 10 અણુઓમાં હોય છે?
તો સાચો જવાબ છે ધોવાના સોડામાં, જેમાં સોડિયમ કાર્બોહાઈડ્રેટ હોય છે, જેમાં સ્થિરીકરણ પાણીના 10 અણુઓ હોય છે. વનસ્પતિઓ પ્રકાશને ઉર્જાની રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરે છે તે ભૌતિક રાસાયણિક પ્રક્રિયાનું નામ આપો. ભૌતિક રાસાયણિક પરિવર્તન, સ્ટાર સંશ્લેષણ, પ્રકાશ સંશ્લેષણ કે ભૌતિક સંશ્લેષણ. વનસ્પતિઓ પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરે છે તે ભૌતિક રાસાયણિક પ્રક્રિયાનું નામ આપો. તો સાચો જવાબ છે પ્રકાશ સંશ્લેષણ, જે ભૌતિક રાસાયણિક પ્રક્રિયાનું નવું નામ છે. નીચેનામાંથી કઈ પ્રતિક્રિયા પાણીમાં અદ્રાવ્ય ક્ષાર ઉત્પન્ન કરે છે? વરસાદની પ્રતિક્રિયા, ઉત્પ્રેરક પ્રતિક્રિયા, વધારાની પ્રતિક્રિયા કે વિસ્થાપન પ્રતિક્રિયા. નીચેનામાંથી કઈ પ્રતિક્રિયા પાણીમાં અદ્રાવ્ય ક્ષાર ઉત્પન્ન કરે છે? તો સાચો જવાબ છે વરસાદની પ્રતિક્રિયા, જે પાણીમાં અદ્રાવ્ય ક્ષાર ઉત્પન્ન કરે છે. ધાતુઓ પ્રકૃતિમાં ઇલેક્ટ્રિક પોઝિટિવિટી હોય છે, જે નીચેનામાંથી કયું વિધાન સાચું સમજૂતી છે? ધાતુઓ કેન્ડેયન બનાવવા માટે ઇલેક્ટ્રોન સ્વીકારે છે. ધાતુઓ ઇલેક્ટ્રોન સ્વીકારે અને ઋણાત્મક બનાવે છે. ધાતુઓ કેશન બનાવવા માટે ઇલેક્ટ્રોન ગુમાવે છે કે ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવીને ઋણાયનો બનાવે છે? તો સાચો જવાબ છે ધાતુઓ કેશન બનાવે છે અને ઇલેક્ટ્રોનો ગુમાવે છે. નીચેનામાંથી કયું યોગ્ય પરિસ્થિતિઓમાં બીજમાં વિકસે છે? એન્ડોસ્પર્મ, બીજપત્ર, ગર્ભ કે બીજકોટ. નીચેનામાંથી કઈ યોગ્ય પરિસ્થિતિઓમાં બીજમાં વિકસે છે? તો સાચો જવાબ છે ગર્ભ, જે યોગ્ય પરિસ્થિતિઓમાં બીજમાં વિકસે છે. મશરૂમમાં કયા પ્રકારનું શોષણ જોવા મળે છે? સહજીવન, રસાયણ પોષી, સ્વયંપોષી કે મૃતપોષી. મશરૂમમાં કયા પ્રકારનું પોષણ જોવા મળે છે? તો સાચો જવાબ છે મૃતપોષી પોષણ જોવા મળે છે મશરૂમમાં. લાંબા પ્રવાહ વહન કરતા સીધા સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રની તાકાત શું છે? મધ્યમાં મહત્તમ, કેન્દ્રમાં ન્યૂનતમ, કેન્દ્ર કરતાં છેડે વધુ કે સોલેનોઇડની અંદરના બધા જ બિંદુઓ પર સમાન? લાંબા પ્રવાહના વહન કરતા સીધા સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રની તાકાત શું હોય છે? તો સાચો જવાબ છે સોલેનોઇડની અંદરના બધા જ બિંદુઓ સમાન હોય છે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રની તાકાત પર. નીચેનામાંથી કયું એલ્કેનનું સામાન્ય સૂત્ર છે? CnH2n+4, CnH2n-2 કે CnH2n+2 કે CnH2n. નીચેનામાંથી કયું એલ્કેનનું સામાન્ય સૂત્ર છે? તો સાચો જવાબ છે CnH2n, જે એલ્કેનનું સામાન્ય સૂત્ર છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પ્લાસ્ટિક અને કાગળ બાયોડિગ્રેડેબલ છે. કાગળ બાયોડિગ્રેડેબલ છે. પ્લાસ્ટિકનું રિસાયકલ કરી શકાતું નથી કે કાગળનું રિસાયકલ કરી શકાતું નથી? નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો સાચો જવાબ છે કાગળ બાયોડિગ્રેડેબલ છે, જે વિધાન સાચું છે. અહીં પ્લાસ્ટિકનું રિસાયકલ કરી શકાય છે. નીચેનામાંથી કયું સંયોજન કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રતિક્રિયા આપીને ચૂનાનો પથ્થર બનાવે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ કે કેલ્શિયમ કાર્બોનેટ. નીચેનામાંથી કયા સંયોજનો કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રતિક્રિયા આપીને ચૂનાનો પથ્થર બનાવે છે? તો સાચો જવાબ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જે કાર્બન સાથે સંયોજનો જે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રતિક્રિયા આપીને ચૂનાનો પથ્થર બનાવે છે. સમાન શ્રેણીના ઉત્કલન બિંદુના ક્રમાંક વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઘટતા પરમાણુ સમૂહ સાથે ઉત્કલન બિંદુ વધે છે. પરમાણુ સમૂહમાં વધારા સાથે ઉત્કલન બિંદુ ઘટે છે.
વધતા પરમાણુ સમૂહ સાથે ઉત્કલન બિંદુ વધે છે કે ઉત્કલન બિંદુ પરમાણુ સમૂહ પર આધારિત નથી? સમાન શ્રેણી ઉત્કલન બિંદુના ક્રમાંકન વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો સાચો જવાબ છે વધતા પરમાણુ સમૂહ સાથે ઉત્કલન બિંદુ વધે છે, જે સમાન શ્રેણીનું ક્રમાંકન વિશે સાચું વિધાન છે. મેંગેનીઝ ડાયોક્સાઇડમાં કેન્દ્રિત હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે ત્યારે શું થાય છે? હાઇડ્રોક્લોરિક એસિડ અને ક્લોરિન ગેસમાં ફેરવાય છે, હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, મેંગેનીઝ ડાયોક્સાઇડ અને મેંગેનીઝ ક્લોરાઇડ ઘટાડો થાય છે કે એક પણ નહીં? મેંગેનીઝ ડાયોક્સાઇડમાં સંકેન્દ્રિત હાઇડ્રોક્લોરિક એસિડમાં ઉમેરવામાં આવે ત્યારે શું થાય છે? તો સાચો જવાબ છે મેંગેનીઝ ડાયોક્સાઇડ મેંગેનીઝ અને ક્લોરાઇડમાં ઘટાડો થાય છે. વિક્રમ સારાભાઈ પત્રકારત્વ પુરસ્કાર કયા ક્ષેત્રે આપવામાં આવે છે? અણુ ઉર્જા સંશોધન, તબીબી વિજ્ઞાન સંશોધન, આરોગ્ય અને શારીરિક શિક્ષણ સંશોધન કે અવકાશ વિજ્ઞાન ટેકનોલોજી અને સંશોધન? વિક્રમ સારાભાઈ પત્રકારત્વ પુરસ્કાર કયા ક્ષેત્રે આપવામાં આવે છે? તો સાચો જવાબ છે અવકાશ વિજ્ઞાન ટેકનોલોજી અને સંશોધન ક્ષેત્રે વિક્રમ સારાભાઈ પત્રકાર પુરસ્કાર આપવામાં આવે છે. નીચેનામાંથી કયો બીજકણોનો ઉપયોગ પ્રજનન માટે કરે છે? યીસ્ટ, ફર્ન, અમીબા કે એક પણ નહીં? નીચેનામાંથી કયો બીજકણો ઉપયોગ પ્રજનન માટે કરે છે? તો સાચો જવાબ છે ફર્ન, જે બીજકણોને પ્રજનન માટે ઉપયોગ કરે છે. જ્યારે કોઈ શરીર પર થોડા સમય માટે મોટું બળ કાર્ય કરે છે ત્યારે તે બળને શું કહેવાય છે? આવેગજન બળ, ગતિ બળ, કેન્દ્ર ત્યાગી બળ કે સ્થિર બળ? જ્યારે કોઈ શરીર પર થોડા સમય માટે મોટું બળ કાર્ય કરે છે ત્યારે તે બળને શું કહેવાય છે? તો સાચો જવાબ છે આવેગજન બળ કહેવામાં આવે છે. જ્યારે કોઈ શરીર પર થોડા સમય માટે મોટું બળ કાર્ય કરે તે બળને આવેગજન્ય બળ કહે છે. નીચેનામાંથી કઈ વ્યુક્ત એકમ નથી? વોલ્ટ, મોલ, રેડિયન્સ કે લ્યુમેન? નીચેનામાંથી વ્યુક્ત એકમ નથી? તો સાચો જવાબ છે મોલ, જે વ્યુક્તમ એકમ નથી, જ્યારે વોલ્ટ, રેડિયન અને લ્યુમેન જે વ્યુક્તમ એકમ છે. ઇન્ટરકેલરી મેરિસ્ટેમ્સ ખાલી જગ્યામાં જોવા મળે છે. દાંડીના વધતા છેડા પર, પાંદડાઓની ટોચ ઉપર, મૂળની વધતી જતી ટોચ ઉપર કે પાંદડાના પાયા ઉપર? ઇન્ટરકેલરી મેરિસ્ટેમ ખાલી જગ્યામાં જોવા મળે છે. તો સાચો જવાબ છે પાંદડાના પાયા ઉપર ઇન્ટરકેલરી મેરિસ્ટેમ્સ જોવા મળે છે. આપણા શરીરમાં કયા કોષો ઓક્સિજનનું વહન કરે છે? ચેતાકોષો, શ્વેત રક્તકણો, લાલ રક્તકણો કે ત્વચા કોષો? આપણા શરીરમાં કયા કોષો ઓક્સિજનનું વહન કરે છે? તો સાચો જવાબ છે લાલ રક્તકણો, જે અથવા આપણે જેને લાલ કોષ પણ તરીકે પણ ઓળખીએ છીએ, જે આપણા શરીરમાં ઓક્સિજનનું વહન કરે છે. નીચેનામાંથી કયા તત્વો અણુ ક્રમાંક ફોસ્ફરસ કરતાં વધારે છે? એલ્યુમિનિયમ, સિલિકોન, ક્લોરીન કે મેગ્નેશિયમ? નીચેનામાંથી કયા તત્વોનો અણુ ક્રમાંક ફોસ્ફરસ કરતાં વધારે છે? તો સાચો જવાબ છે ક્લોરીન, જેનો અણુ ક્રમાંક ફોસ્ફરસ કરતાં વધારે છે. નીચેનામાંથી કયું બે સંયોજનો વચ્ચેનું સંયોજન પ્રતિક્રિયાનું ઉદાહરણ છે જે નવા સંયોજનની રચના તરફ દોરી જાય છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની રચના, પાણીની રચના, કાર્બન ડાયોક્સાઇડની રચના કે એમોનિયાની રચના? નીચેનામાંથી કયું બે સંયોજનો વચ્ચેનું સંયોજન પ્રતિક્રિયાનું ઉદાહરણ છે જે નવા સંયોજનની રચના તરફ દોરી જાય છે? તો સાચો જવાબ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની રચના, જે બે સંયોજનની વચ્ચેનું સંયોજન પ્રતિક્રિયાનું ઉદાહરણ છે, જે નવા સંયોજન તરફ દોરી જાય પણ છે. પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક સૂત્ર શું છે? CaSO4,
CaSO4.2H2O, CaSO4.1/2 H2O કે CaSO4/2.0. પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક સૂત્ર શું છે? તો સાચો જવાબ છે CaSO4.1/2 H2O છે પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક સૂત્ર. છોડના કયા ભાગનો ઉપયોગ કચરાના સંગ્રહ માટે થાય છે? વેક્યુલસ, પ્લાસ્ટિડ્સ, લિમોસોમ કે ન્યુક્લિયસ? છોડનો કયો ભાગનો ઉપયોગ કચરાના સંગ્રહ માટે થાય છે? તો સાચો જવાબ છે વેક્યુલસ, જે છોડનો એવો ભાગ છે જે કચરાનો સંગ્રહ માટે ઉપયોગમાં થાય છે. નીચેનામાંથી કયું વનસ્પતિ હોર્મોન નથી? ઓક્સિજન, એબ્સિલિક એસિડ, સાયટોનિક એસિડ કે એડ્રેનાલિન? નીચેનામાંથી કયું વનસ્પતિ હોર્મોન નથી? તો સાચો જવાબ છે એડ્રેનાલિન, જે વનસ્પતિ હોર્મોન નથી. જ્યારે ઓક્સિન, એબ્સિલિક એસિડ અને સાયટોકિનિન જે વનસ્પતિ હોર્મોનો છે. જ્યારે ખોરાકનું વિઘટન ઓક્સિજનના ઉપયોગ વિના થાય છે ત્યારે તેને શું કહેવાય છે? સેલ્યુલર શ્વસન, એનારોબિક શ્વસન, એરોબિક શ્વસન કે એક પણ નહીં? જ્યારે ખોરાક એટલે કે ગ્લુકોઝનું વિઘટન ઓક્સિજનના ઉપયોગ વિના થાય છે ત્યારે તેને શું કહેવાય છે? તો સાચો જવાબ છે એનારોબિક શ્વસન કહેવામાં આવે છે. જ્યારે ઓક્સિજનનો ઉપયોગ વિના તેનું વિઘટન થાય છે તેને આપણે એનારોબિક શ્વસન તરીકે ઓળખીએ છીએ. સૌર કુકરમાં કયા અરીસાનો ઉપયોગ થાય છે? સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો, અંતર્મુખ અરીસો કે એક પણ નહીં? સૌર કુકરમાં કયા અરીસાનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે અંતર્મુખ અરીસાનો ઉપયોગ થાય છે સૌર કુકરમાં. નીચેનામાંથી કયા પેશીઓની કોષ દિવાલ સેલ્યુલોઝ અને પેક્ટિનની બનેલી છે? કાયજામની, સ્કેલેરેન, કાયનાઇક કે પેન્ચાઇમાં કે આપેલ તમામ? નીચેનામાંથી કયા પેશીઓની કોષ દિવાલ સેલ્યુલોઝ અને પેક્ટિનની બનેલી છે? તો સાચો જવાબ છે કાલેનચાઇમા ની કોષ દિવાલ, પેશીઓની કોષ દિવાલ એ સેલ્યુલોઝ અને પેક્ટિનની બનેલી હોય છે. રાસાયણિક પ્રતિક્રિયાઓમાં ઓક્સિડેશનનો ઉપયોગ ઓક્સિજનનો અર્થ ખાલી છે નાઇટ્રોજનનો અભાવ, ઓક્સિજનનો અભાવ, હાઇડ્રોજનનું ઉત્પાદન કે ઓક્સિજનનું ઉત્પાદન? રાસાયણિક પ્રતિક્રિયાઓમાં ઓક્સિડેશનનો અર્થ ખાલી છે. તો સાચો જવાબ છે ઓક્સિજન ઉત્પાદન, જે રાસાયણિક પ્રતિક્રિયામાં ઓક્સિડેશનનો અર્થ છે. કારના રિયર વ્યૂ મિરરમાં લોકો નીચેનામાંથી કયાનો ઉપયોગ કરે છે? સમતલ અરીસાનો, બહિર્ગોળ અરીસાનો, અંતર્મુખ અરીસાનો કે બહિર્મુખ અરીસાનો? કારના રિયર વ્યૂ મિરરમાં લોકો નીચેનામાંથી કયા અરીસાનો ઉપયોગ કરે છે? તો સાચો જવાબ છે બહિર્મુખ અરીસાનો ઉપયોગ કરે છે કારના રિયર વ્યૂ મિરરમાં. એક સતત બળ દ્વારા શરીર પર કરવામાં આવતું કાર્ય ખાલી જગ્યા છે ઘન અથવા ઋણ, હંમેશા શૂન્ય, હંમેશા ઘન કે હંમેશા ઋણ? એક સતત બળ દ્વારા શરીર પર કરવામાં આવતું કાર્ય? તો સાચો જવાબ છે ઘન અથવા ઋણ. છોડમાં ઓક્સિજન કાર્યને લગતો સાચો વિકલ્પ પસંદ કરો. છોડને જંતુ પ્રતિરોધક બનાવે છે, થડની પહોળાઈ વધે છે, કોષને લાંબા સમય સુધી વધવા માટે મદદ કરે છે કે ફૂલોને પ્રેરિત કરે છે? છોડમાં ઓક્સિજન કાર્યને લગતો સાચો વિકલ્પ પસંદ કરો. તો સાચો જવાબ છે કોષને લાંબા સમય સુધી વધવા માટે મદદ કરે છે ઓક્સિજન. નીચેનામાંથી કઈ ધાતુ ઠંડા પાણી સાથે પ્રતિક્રિયા આપતી નથી? પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ કે મેગ્નેશિયમ?
નીચેનામાંથી કઈ ધાતુ ઠંડા પાણી સાથે પ્રતિક્રિયા આપતી નથી? તો સાચો જવાબ છે મેગ્નેશિયમ, જે ઠંડા પાણી સાથે પ્રતિક્રિયા આપતી નથી. આપણે આ સાથે આપણે 50 MCQ સોલ્વ કરી દીધા. તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો, અને જેથી તમને અને શેર કરો, જેથી તમારા મિત્રને પણ આ લેક્ચરનો લાભ ઉઠાવતા ફાવે. તો શરૂ કરીએ 51 થી. બ્લીચિંગ પાવડરની નીચેનામાંથી કયા પદાર્થની સાથે સૂકા ચૂનાને ભેળવીને તૈયાર કરવામાં આવે છે? હાઇડ્રોજન ગેસ, કાર્બન ડાયોક્સાઇડ ગેસ, પાણી કે ક્લોરીન ગેસ? બ્લીચિંગ પાવડરનો નીચેનામાંથી કયા પદાર્થ સાથે સૂકા ચૂનાને ભેળવીને તૈયાર કરવામાં આવે છે? તો સાચો જવાબ છે ક્લોરીન ગેસ સાથે ચૂનાને ભેળવીને તૈયાર કરવામાં આવે છે. બ્લીચિંગ પાવડર અને ક્લોરીન ગેસના પદાર્થને ક્લોરીન ગેસને સૂકા ચૂનાને ભેળવીને તૈયાર કરવામાં આવે છે. નીચેનામાંથી કયા સંયોજનનો ઉપયોગ સોડા એસિડ અગ્નિશામકનો થાય છે? HCO3, NH2CO3, H2CO3 કે CaOH2? નીચેનામાંથી કયા સંયોજનોનો ઉપયોગ સોડા એસિડ અગ્નિશામકનો થાય છે? તો સાચો જવાબ છે NaHCO3, જે સંયોજનનો ઉપયોગ સોડા એસિડ અગ્નિશામકોમાં થાય છે. ચંદ્ર પર કોઈ વસ્તુનું વજન કેટલું હોય છે? પદાર્થની ઘનતા આધાર કરતાં વધુ અથવા ઓછું હોઈ શકે, પૃથ્વીના પરના વજન કરતાં ઓછું, પૃથ્વી પરના વજન કરતાં વધારે, કે પૃથ્વીના પરના વજન કરતાં જેટલું જ, એટલે કે સમાન? તો સાચો જવાબ છે પૃથ્વી પરના વજન કરતાં ઓછું હોય છે ચંદ્ર પર કોઈ વસ્તુનું વજન. ઉભરતી પ્રતિક્રિયામાં પુનર્જીવિત કોષોનો ઉપયોગ નીચેનામાંથી જોવા મળે છે? પ્લાનેરિયા, અમીબા, સ્પાયરોગાયરા કે હાઇડ્રા? ઉભરતી પ્રક્રિયામાં પુનર્જીવિત કોષોનો ઉપયોગ નીચેનામાંથી શેમાં જોવા મળે છે? તો સાચો જવાબ છે હાઇડ્રામાં, જેમાં ઉભરતી પ્રક્રિયામાં પુનર્જીવિત કોષોનો ઉપયોગ જોવા મળે છે. ઝીંક ઓક્સાઇડ અને કાર્બન વચ્ચેની પ્રક્રિયા દ્વારા નીચેનામાંથી કયું ઉત્પન્ન થાય છે? કાર્બન મોનોક્સાઇડ, ઝીંક, કાર્બન મોનોક્સાઇડ અને ઝીંક, કે ઝીંક અને કાર્બન ડાયોક્સાઇડ? ઝીંક ઓક્સાઇડ અને કાર્બન વચ્ચેની પ્રક્રિયા દ્વારા નીચેનામાંથી કયું ઉત્પન્ન થાય છે? તો સાચો જવાબ છે કાર્બન મોનોક્સાઇડ અને ઝીંક ઉત્પન્ન થાય છે. જ્યારે ઝીંક ઓક્સાઇડ અને કાર્બન વચ્ચે પ્રક્રિયાઓ થાય છે, જ્યારે કાર્બન મોનોક્સાઇડ અને ઝીંક ઉત્પન્ન થાય છે. નીચેનામાંથી કયો પરોપજીવી જીવ નથી? અમીબા, જૂ, અમેરવેલ કે એક પણ નહીં? નીચેનામાંથી કયો પરોપજીવી જીવ નથી? તો સાચો જવાબ છે અમીબા, જે પરોપજીવી જીવ નથી. ગતિશીલ શરીર અને તેની ગતિને કારણે જે ઉર્જા ધરાવે છે તેને ખાલી જગ્યા કહેવાય છે? વિદ્યુત ચુંબકીય ઉર્જા, અણુ ઉર્જા, ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જા? ગતિશીલ શરીર અને તેની ગતિને કારણે જે ઉર્જા ધરાવે છે તેને ખાલી જગ્યા કહેવાય છે? તો સાચો જવાબ છે ગતિ ઉર્જા કહેવામાં આવે છે. ગતિશીલ શરીર તેની ગતિને કારણે ઉર્જા ધરાવે છે તેને આપણે ગતિ ઉર્જા તરીકે ઓળખીએ છીએ. આપણા શરીરમાં કઈ પેશી હલનચલન માટે જવાબદાર છે? ઉપકલા પેશી, કોમાસ્થિ, સ્નાયુ પેશી કે એરોલર પેશી? આપણા શરીરમાં કઈ પેશી હલનચલન માટે જવાબદાર છે? તો સાચો જવાબ છે સ્નાયુ પેશી, જે આપણા શરીરમાં હલનચલન માટે જવાબદાર છે. પ્રવાહી સ્થિતિમાં બદલાયેલા વિના વાયુમાંથી સીધા ઘન સ્થિતિમાં પરિવર્તનને શું કહેવાય છે? પિંડન, ફ્યુઝન, બાષ્પીભવન કે નિક્ષેપણ? એ પ્રવાહી સ્થિતિમાં બદલાયા વિના વાયુમાંથી સીધા ઘનમાં, એટલે કે ડાયરેક્ટ પ્રવાહીમાંથી વાયુ સ્થિતિમાં નહીં જવાનું, વાયુમાંથી સીધું જ ઘન અવસ્થામાં થઈ જાય તેને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે નિક્ષેપણ કહેવામાં આવે છે પ્રવાહી સ્થિતિમાં બદલાયા વિના સીધું વાયુમાંથી સીધા ઘન સ્થિતિમાં પરિવર્તનને.
અચાનક પ્રવૃત્તિ દરમિયાન આપણા સ્નાયુઓમાં કયા પદાર્થની સંચયન થવાની ખેંચાણ થાય છે? સુક્રોઝ, લેક્ટિક એસિડ, ગ્લુકોઝ કે પાયરુવિક એસિડ? અચાનક પ્રવૃત્તિ દરમિયાન આપણા સ્નાયુઓમાં કયા પદાર્થનું સંચયન થવાથી ખેંચાણ થાય છે? તો સાચો જવાબ છે લેક્ટિક એસિડ, જે અચાનક પ્રવૃત્તિ દરમિયાન આપણા સ્નાયુઓમાં પદાર્થના સંચયન થવાની ખેંચાણ થાય છે. નીચેનામાંથી કઈ પ્રતિક્રિયાઓ ઉષ્મા અને ઉષ્મા ઉત્સર્જન પ્રક્રિયા નથી? પ્રકાશ સંશ્લેષણ, શ્વસન, કુદરતી ગેસ બર્નિંગ કે એક પણ નહીં? નીચેનામાંથી કઈ પ્રતિક્રિયાઓ ઉષ્મા અને ઉષ્મા ઉત્સર્જન પ્રક્રિયા નથી? તો સાચો જવાબ છે પ્રકાશ સંશ્લેષણ, જે પ્રક્રિયાઓમાં ઉષ્મા ઉત્સર્જન પ્રક્રિયા નથી. ઓઝોન વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? વાતાવરણમાં ઓઝોનના જથ્થામાં ઘટાડો એ કાર્બનને કારણે જ છે. તે ઝેરી નથી. ફક્ત 2 પરમાણુઓને જોડીને બને છે કે તે બ્લડ કેન્સરનું કારણ બને છે? ઓઝોન વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો સાચો જવાબ છે વાતાવરણમાં ઓઝોનના જથ્થામાં ઘટાડો એ કાર્બનને કારણે છે. જેને આપણે ઓઝોનમાં ગાબડા પડે છે, તેને આપણે એ કોના કારણે પડે છે? તો CFC એટલે કે કાર્બનને કારણે થાય છે. તે આ વિધાન સાચું છે. જ્યારે મેગ્નેશિયમ હવામાં બળે છે ત્યારે જ્યોતનો રંગ કેવો હોય છે? સફેદ, ગુલાબી, લીલો કે લાલ? જ્યારે મેગ્નેશિયમ હવામાં બળે છે ત્યારે જ્યોતનો રંગ કેવો હોય છે? તો સાચો જવાબ છે સફેદ રંગ હોય છે જ્યારે મેગ્નેશિયમ હવામાં બળે છે ત્યારે જ્યોતનો રંગ. વેક્યુલસ મુખ્યત્વે મોટા કદના ખાલી જગ્યા હોય છે. બેક્ટેરિયા, વનસ્પતિ કોષો અને પ્રાણી કોષો કે વનસ્પતિ કોષો? વેક્યુલસ મુખ્યત્વે મોટા કદના ખાલી જગ્યા હોય છે. તો સાચો જવાબ છે વનસ્પતિ કોષો હોય છે વેક્યુલસ મુખ્યત્વે મોટા કદના. નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સજીવન શરીરની બહારથી અંદર ઉર્જા સ્ત્રોતનું ટ્રાન્સફર સામેલ છે? પોષણ, ચયાપચય, પરિવહન કે સ્થળાંતરણ? નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓમાં સજીવના શરીરમાં બહારથી અંદરની ઉર્જાના સ્ત્રોતનું ટ્રાન્સફર કરે છે? તો સાચો જવાબ છે પોષણ, જે પ્રક્રિયામાં સજીવના શરીરના બહારની અંદર ઉર્જાના સ્ત્રોત માટે ટ્રાન્સફરનું સામેલ છે. 5 કિલોના દળનો એક બોલ 6 મીટર પ્રતિ સેકન્ડ એક સમાન વેગથી ગતિથી કરી રહ્યો છે, તો બોલની ગતિ ઉર્જા કેટલી હશે? 9, 12, 6 કે 15? પાંચ કિલોગ્રામ દળનો એક બોલ 6 મીટર પ્રતિ સેકન્ડ એક સમાન વેગથી ગતિ કરતો રહ્યો તો બોલની ગતિ ઉર્જા કેટલી હશે? તો સાચો જવાબ છે 9 હશે બોલની ગતિ ઉર્જા. જ્યારે 5 કિલોગ્રામ દળનો એક બોલને 6 મીટર પ્રતિ સેકન્ડે વેગથી ગતિ કરાવીએ તો ગતિ ઉર્જા 9 હશે. કાર્બન 12 આઇસોટોપનું અણુ દળ કેટલું છે? 12 યુનિટ, 14 યુનિટ, 6 યુનિટ કે 16 યુનિટ? કાર્બન 12 આઇસોટોપનું અણુ દળ ખાલી જગ્યા છે તો સાચો જવાબ છે 12 યુનિટ છે કાર્બન 12નું આઇસોટોપનું અણુ દળ. નીચેનામાંથી કયું સંયોજન પેશી છે? સ્નાયુકોષ, લોહી, સ્તંભાકારક ઉપકલા કે પણ નહીં? નીચેનામાંથી કઈ સંયોજન પેશી છે? તો સાચો જવાબ છે લોહી, જે આપણે જેને રક્ત કહીએ છીએ તે સંયોજક પેશી છે. નીચેનામાંથી કયા છોડના ભાગોનો ઉપયોગ વનસ્પતિ પ્રસાર માટે થતો નથી? બીજ, થડ, પાંદડા કે મૂળ? નીચેનામાંથી કયા છોડના ભાગોનો ઉપયોગ વનસ્પતિના પ્રસાર માટે થતો નથી, એટલે કે વિકૃતિ માટે થતો નથી? તો સાચો જવાબ છે બીજ, જે છોડના ભાગોનો વનસ્પતિના પ્રસાર માટે થતો નથી.
નીચેનામાંથી કયું પદાર્થની સ્થિતિમાં થતા ફેરફારને તેની અનુરૂપ સ્થિતિ સાથે યોગ્ય રીતે મેળ ખાતું નથી? વાયુથી પ્રવાહીમાં ઉદ્વપાતન, વાયુથી ઘનમાં નિક્ષેપણ, ઘનથી વાયુ ઉદ્વપાતન કે પ્રવાહીથી વાયુ બાષ્પીભવન? નીચેનામાંથી કયું પદાર્થની સ્થિતિમાં થતા ફેરફારને એની અનુરૂપ સ્થિતિમાં સાથે યોગ્ય રીતે મેળ ખાતું નથી? તો સાચો જવાબ છે વાયુથી પ્રવાહીમાં ઉદ્વપાતન, જે વિધાન ખોટું છે. કયા છોડમાં પાંદડાની ધાર પરના ડાઘમાં ઉત્પન્ન થતી કળીઓ જમીન પર પડે છે અને નવા છોડનો વિકાસ પામે છે? બાયોફિલમ, દ્રાક્ષ, જેસ્મીન કે ગુલાબ? કયા છોડમાં પાંદડાની ધાર પરના ડાઘમાં ઉત્પન્ન થતી કળીઓ અને જમીન પર પડે છે અને નવા છોડ વિકાસ પામે છે? તો સાચો જવાબ છે બાયોફિલમ, જે તેના છોડમાંથી પાંદડાની ધાર પર ડાઘના ઉત્પન્ન થતી કળીઓ જમીન પર પડે છે અને નવા છોડમાં વિકાસ પામે છે. કયા એક કોષીય સજીવના કોષના એક છેડે ચાબુક જેવી રચના હોય છે અને આ રચનાઓનો સંદર્ભ દ્વિસંગી વિભાજન ચોક્કસ દિશામાં થાય છે? પ્લાઝ્મોડિયમ, લીશમેનિયા, અમીબા કે યીસ્ટ? કયા એક કોષીય સજીવના કોષના એક છેડે ચાબુક જેવી રચના હોય છે અને આ રચનાઓના સંદર્ભમાં દ્વિસંગી વિભાજન ચોક્કસ દિશામાં થાય છે? તો સાચો જવાબ છે લીશમેનિયા, જે એક કોષીય સજીવના કોષ એક છેડે ચાબુક જેવી રચના હોય છે અને રચનાઓના સંદર્ભમાં તે દ્વિસંગી વિભાજનની ચોક્કસ દિશામાં થાય છે. ટિન્ડોલ અસર માટે નીચેનામાંથી કઈ ઘટના જવાબદાર છે? પ્રકાશનું રિફ્લેક્શન, પ્રકાશનું વિચલન, પ્રકાશનું પ્રતિબિંબ કે પ્રકાશનું વિખેરવું? ટિન્ડોલ અસર માટે નીચેનામાંથી કઈ ઘટના જવાબદાર છે? તો સાચો જવાબ છે પ્રકાશનું વિખેરવું, જે ટિન્ડોલ અસર માટે જવાબદાર છે. નીચેનામાંથી કયો વાયુનું લક્ષણ નથી? તે ખૂબ જ સંકોચનીય છે, પ્રસારનો દર ખૂબ જ ઊંચો છે, તેનો આકાર નિશ્ચિત છે કે કણો ખૂબ જ ઢીલા રીતે ભરેલા છે? નીચેનામાંથી કયો વાયુનું લક્ષણ નથી? તો સાચો જવાબ છે તેના આકાર નિશ્ચિત છે, જે વાયુનું લક્ષણ નથી. તે અને સાચા લક્ષણો છે તે ખૂબ જ સંકોચનીય હોય છે, પ્રસારણનો દર ખૂબ જ ઊંચો હોય છે અને કણો ખૂબ જ ઢીલા હોય છે અને ભરેલા હોય છે. નીચેનામાંથી કયું ઉદાહરણ સંયોજન પ્રતિક્રિયાનું ઉદાહરણ નથી? પાણીની રચના, કોલસો બર્નિંગ, કોપર સલ્ફેટ અને લોખંડમાંથી આયરન સલ્ફેટનું નિર્માણ કે એક પણ નહીં? નીચેનામાંથી કયું ઉદાહરણ સંયોજન પ્રતિક્રિયાનું ઉદાહરણ નથી? તો સાચો જવાબ છે કોપર સલ્ફેટ અને લોખંડમાંથી આયરન સલ્ફેટનું નિર્માણ, જે સંયોજન પ્રતિક્રિયાનું ઉદાહરણ નથી. ખાલી એક બિન વિભાજ્ય કોષની રચનામાં ક્રોમેટિન પદાર્થ તરીકે જોવા મળે છે? આરએનએ, ન્યુક્લિયર કે ડીએનએ કે રિબોઝોમ્સ? ખાલી એક બિન વિભાજ્ય કોષની રચનામાં ક્રોમેટિન પદાર્થ તરીકે જોવા મળે છે? તો સાચો જવાબ છે ડીએનએ, જે એક બિન વિભાજ્ય કોષની રચનામાં ક્રોમેટિન પદાર્થ તરીકે જોવા મળે છે. નીચેનામાંથી કયા જીવનું લિંગ આનુવંશિક રીતે પૂર્વ નિર્ધારિત નથી? માનવ, કૂતરા, કબૂતર કે ગોગળગાય? નીચેનામાંથી કયા જીવનું લિંગ આનુવંશિક રીતે પૂર્વ નિર્ધારિત નથી? તો સાચો જવાબ છે આના અંદર જવાબ ગોકળગાય આવ્યો. જીવનનું લિંગ આનુવંશિક રીતે પૂર્વ નિર્ધારિત નથી, જે તેમાં ગોકળગાય આવે. જ્યારે કોઈ વસ્તુ પૃથ્વી પર તરફ પડે છે ત્યારે પ્રવેગ સામેલ હોય છે. નીચેનામાંથી કયા બળ આ પ્રવેગ પ્રદાન કરે છે? પૃથ્વીનું પ્રતિકૂળ બળ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, પરમાણુ બળ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક બળ? જ્યારે કોઈ વસ્તુ પૃથ્વી તરફ પડે છે ત્યારે પ્રવેગ સામેલ હોય છે. નીચેનામાંથી કયા બળ આ પ્રવેગને પ્રદાન કરે છે? તો સાચો જવાબ છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, જે વસ્તુ પૃથ્વી તરફ પડે છે ત્યારે પ્રવેગ સામેલ હોય છે, જે પ્રવેગ પ્રદાન કરે છે.
રેઝિસ્ટરની શ્રેણી સંયોજનનો સમકક્ષ પ્રતિકાર કેટલો છે? વ્યક્તિગત પ્રતિકારકનો સરવાળો, વ્યક્તિગત પ્રતિકારકનો ગુણાકાર કે વ્યક્તિગત પ્રતિકાર વચ્ચેનો તફાવત કે એક પણ નહીં? રેઝિસ્ટર શ્રેણીના સંયોજનનો સમકક્ષ પ્રતિકાર કેટલો છે? તો સાચો જવાબ છે વ્યક્તિગત પ્રતિકારોનો સરવાળો, જે રેઝિસ્ટર શ્રેણીના સંયોજન સમકક્ષનો પ્રતિકારક છે. નીચેનામાંથી કયો જીવ પરોપજીવી પોષણનો વ્યૂહરચના દર્શાવે છે? અમરવેલ, શેવાળ, આર્કેડિક કે બાવળ? નીચેનામાંથી કયો જીવ પરોપજીવી પોષણ વ્યૂહરચના દર્શાવે છે? તો સાચો જવાબ છે અમરવેલ, જે પરોપજીવી પોષણ વ્યૂહરચના દર્શાવે છે. એક અંડાશય દર મહિને કેટલા ઈંડા ઉત્પન્ન કરે છે? 2, 3, 4 કે 1? એક અંડાશય દર મહિને કેટલા ઈંડા ઉત્પન્ન કરે છે? તો સાચો જવાબ છે 1 ઈંડા ઉત્પન્ન કરે છે એક અંડાશય. જ્યારે નાવિક હોડીમાંથી કૂદકો મારે છે ત્યારે હોડી પાછળની તરફ ખસે છે. આ ગતિના કયા નિયમનું ઉદાહરણ છે? ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ, જડત્વનો નિયમ, ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ કે ન્યૂટનના ગતિનો બીજો નિયમ કે ત્રીજો નિયમ? જ્યારે નાવિક હોડીમાંથી કૂદકો મારે છે ત્યારે હોડી પાછળની તરફ ખસે છે. આ ગતિના કયા પર નિયમનું ઉદાહરણ છે? તો સાચો જવાબ છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ, જે જ્યારે નાવિક હોડીમાંથી કૂદકો મારે છે અને હોડી પાછળની તરફ ખસે છે, આ ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમને આધારે છે. ગરમ હવામાં તોફાની પ્રવાહમાંથી પસાર થતી વખતે દેખાતી વસ્તુઓને લહેરાતી દેખાય છે, તેનું કારણ શું છે? પ્રકાશનું શોષણ, પ્રકાશનું વિવર્તન, પ્રકાશનું રિફ્લેક્શન કે એક પણ નહીં? ગરમ હવાના તોફાની પ્રવાહમાંથી પસાર થતી વખતે દેખાતી વસ્તુઓને લહેરાતી દેખાય છે, તેનું કારણ શું છે? તો સાચો જવાબ છે પ્રકાશનું રિફ્લેક્શન, જે ગરમ હવા તોફાની પ્રવાહમાંથી પસાર થતી વખતે દેખાતી વસ્તુ લહેરાતી દેખાય છે, તેને આપણે પ્રકાશનું રિફ્લેક્શન કહીએ છીએ. નીચેનામાંથી કયું વિજાતીય દ્રાવણનું ઉદાહરણ છે? પાણીમાં તેલનું મિશ્રણ, લેમોનેડ, પાણીમાં ઇથેનોલનું મિશ્રણ કે એક પણ નહીં? નીચેનામાંથી કયું વિજાતીય દ્રાવણનું ઉદાહરણ છે? તો સાચો જવાબ છે પાણીમાં તેલનું મિશ્રણ, જે વિજાતીય દ્રાવણનું ઉદાહરણ છે. વાતાવરણમાં હાજર નીચેનામાંથી કયા વાયુનો ઉપયોગ પ્રાથમિક જીવો દ્વારા શ્વસન માટે થાય છે? ઓક્સિજન, નિયોન, હાઇડ્રોજન કે નાઇટ્રોજન? વાતાવરણમાં હાજર નીચેનામાંથી કયા વાયુનો ઉપયોગ પ્રાથમિક જીવો દ્વારા શ્વસન માટે થાય છે? તો સાચો જવાબ છે ઓક્સિજન, જે વાતાવરણમાં હાજર વાયુઓના પાર્થિવ જીવો માટે શ્વસન માટે થાય છે. નીચેનામાંથી કયું અંકુર દ્વારા પ્રજનન કરે છે? શેવાળ, હાઇડ્રા, મચ્છર કે લીવર ફ્લુક? નીચેનામાંથી કયું અંકુર દ્વારા પ્રજનન કરે છે? તો સાચો જવાબ છે હાઇડ્રા, જે અંકુર દ્વારા પ્રજનન કરે છે. જ્યારે સિલ્વર ક્લોરાઇડ સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે ત્યારે શું ઉત્પાદન બને છે? ચાંદી અને ક્લોરીન ગેસ, સિલ્વર નાઇટ્રેટ અને સિલ્વર નાઇટ્રેટ, પ્રવાહી ક્લોરીન કે સિલ્વર ઓક્સાઇડ? જ્યારે સિલ્વર ક્લોરાઇડ સૂર્યપ્રકાશમાં સંપર્કમાં આવે છે ત્યારે શું ઉત્પાદન બને છે? તો સાચો જવાબ છે ચાંદી અને ક્લોરીન ગેસ, જેને આપણે કોપર અથવા ક્લોરીન ગેસ તરીકે ઓળખીએ છીએ. કઈ ધાતુ લોખંડ કરતાં વધુ પ્રતિક્રિયાશીલ છે, જે પણ કેલ્શિયમ કરતાં ઓછી પ્રતિક્રિયાશીલ છે? કોપર, ઝિંક, સિલ્વર કે લીડ? કઈ ધાતુ લોખંડ કરતાં વધુ પ્રતિક્રિયાશીલ છે પણ કેલ્શિયમ કરતાં ઓછી પ્રતિક્રિયાશીલ છે? લોખંડ કરતાં વધુ પ્રતિક્રિયાશીલ છે પરંતુ કેલ્શિયમ કરતાં ઓછી પ્રતિક્રિયાશીલ છે. તો સાચો જવાબ છે ઝિંક, જે કેલ્શિયમ કરતાં ઓછી પ્રતિક્રિયાશીલ છે અને લોખંડ કરતાં વધુ પ્રતિક્રિયાશીલ છે, તે ઝિંક છે. જો માટી ખૂબ જ એસિડિક બની જાય તો તેને શું થાય છે? છોડ ઝડપી વિકસે છે, જમીનની ફળદ્રુપતા બને છે, તે છોડને નુકસાન પહોંચાડે છે કે છોડ પર કોઈ અસર થતી નથી? જો માટી ખૂબ એસિડિક બની જાય તો તેને શું થાય છે?
તો સાચો જવાબ છે તે છોડને નુકસાન પહોંચાડે છે. જ્યારે માટી અથવા જમીન ખૂબ જ એસિડિક બની જાય છે ત્યારે તે છોડને નુકસાન પહોંચાડે છે. વરસાદના પાણીનું પીએચ કેટલા કરતાં નીચું જતું રહે તો તે એસિડિક વરસાદ કહેવામાં આવે છે. 7 વધારે, 5 થી ઓછું કે 5.6. વરસાદના પાણીનું પીએચ મૂલ્ય કેટલા કરતાં નીચું જતું રહે તો તે એસિડિક વરસાદ કહેવામાં આવે છે. તો સાચો જવાબ છે 5.6 થી ઓછું જતું રહે તો તેવા વરસાદને આપણે એસિડિક વરસાદ કહીએ છીએ. નીચેનામાંથી કઈ ધાતુ પ્રકૃતિમાં મુક્ત અવસ્થામાં જોવા મળે છે? સોડિયમ, મેગ્નેશિયમ, સોનું કે એલ્યુમિનિયમ? નીચેનામાંથી કઈ ધાતુ પ્રકૃતિમાં મુક્ત અવસ્થામાં જોવા મળે છે? તો સાચો જવાબ છે સોનું, જે પ્રકૃતિમાં મુક્ત અવસ્થામાં જોવા મળે છે. જો કોઈ વસ્તુને બહિર્મુખ લેન્સના કેન્દ્ર પર મૂકવામાં આવે તો તે બનેલી છબી કેવી હશે? મુખ્ય ધ્યાન પર, વક્રતા કેન્દ્રમાં, અનંત પર કે લેન્સ અને મુખ્ય ફોકસ વચ્ચે? જો કોઈ વસ્તુની બહિર્મુખ લેન્સ પર કેન્દ્ર પર મૂકવામાં આવે તો તે બનેલી છબી કેવી હશે? તો સાચો જવાબ છે અનંત ઉપર હશે. જો કોઈ વસ્તુને બહિર્મુખ લેન્સને કેન્દ્ર પર મૂકવામાં આવે તો તે બનેલી છબી અનંત ઉપર હશે. હાઇડ્રોજનનો ઉપયોગ કરીને અસૃપ્ત તેલનું સંતૃપ્ત ચરબીમાં રૂપાંતરિત કરતી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? સ્પેનોફિક્શન, આથો હાઇડ્રોજેશન કે એક પણ નહીં? હાઇડ્રોજનનો ઉપયોગ કરીને અસૃપ્ત તેલને સ્તૂપ ચરબીમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે હાઇડ્રોજેશન કહેવામાં આવે છે. લાળમાં કઈ ઉત્સેચક હોય છે? પેપ્સિન, એમિલેજ, ટ્રિપ્સિન કે એક પણ નહીં? લાળમાં કઈ ઉત્સેચક હોય છે? તો સાચો જવાબ છે એમિલેજ હોય છે લાળમાં. વીઆઈ ગ્રાફનો ઢાળ શું દર્શાવે છે? વોલ્ટેજ, વીજળી, પ્રતિકારક કે શક્તિ? વીઆઈ ગ્રાફનો ઢાળ શું દર્શાવે છે? તો સાચો જવાબ છે પ્રતિકારકતા દર્શાવે છે વીઆઈ ગ્રાફનો ઢાળ. રધરફોર્ડના સોનાના વરખના પ્રયોગથી દ્વારા અણુનો કયો ભાગ શોધાયો હતો? ઇલેક્ટ્રોલાઇટ, ન્યુક્લિયસ કે એનર્જી લેવલ? રધરફોર્ડના સોનાના વખરના પ્રયોગથી દ્વારા અણુનો કયો ભાગ શોધાયો હતો? તો સાચો જવાબ છે ન્યુક્લિયસ શોધાયો હતો રધરફોર્ડના સોનાના વખરના પ્રયોગથી. ઘન ચાર્જના ગોળામાં જડિત ઇલેક્ટ્રોનનું વર્ણન કરતા મોડેલ કોના દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું? રધરફોર્ડ, બોહર, થોમ્સન કે ડાલ્ટન? ધન ચાર્જના ગોળામાં જડતી ઇલેક્ટ્રોનનું વર્ણન કરતું મોડેલ કોના દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે થોમ્સન દ્વારા ધન યાદના જડતી ઇલેક્ટ્રોન વર્ણન કરતા મોડેલ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું. કયા દ્રાવણ વનસ્પતિ કોષમાં સ્થગિત થાય છે? હાઇપોટોનિક, હાઇપરટોનિક, આઇસોટોનિક કે એક પણ નહીં? કયા દ્રાવણમાં વનસ્પતિ કોષો સ્થગિત થાય છે? તો સાચો જવાબ છે હાઇપોટોનિક, જેમાં વનસ્પતિ કોષો સ્થગિત થાય છે. અળસિયા દ્વારા તૈયાર કરાતા ખાતરને શું કહેવાય છે? હોર્ટિકલ્ચર, પિસિકલ્ચર, ઓરોબિક કલ્ચર કે વર્મિકલ્ચર? અળસિયા દ્વારા તૈયાર કરાતા ખાતરને શું કહેવાય છે? તો સાચો જવાબ છે વર્મિકલ્ચર કહેવામાં આવે છે અળસિયા દ્વારા તૈયાર થતા ખાતરને. વિટામિન એ નું પૂર્વગામી સ્વરૂપ કયું છે? કેરોટોલ, કાર્બન, કેરોટીન કે કોલેસ્ટ્રોલ? વિટામિન એ નું પૂર્વગામી સ્વરૂપ કયું છે? તો સાચો જવાબ છે કેરોટીન, જે વિટામિન એ નું પૂર્વગામી સ્વરૂપ છે. આ સાથે આપણે 100 MCQ સોલ્વ કરી દીધા. તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને મળીએ નેક્સ્ટ. બાય.